જય શ્રી રામ, જય દ્વારકાધીશ। આજે આપણે રામાપીરના મંદિરે આવ્યા હતા, બરાબર। અને રાતનું જે રૂટ હતું એક ધારા હાયલા હતા અને ત્યાં 7 વાગે હું પહોંચ્યો, બરાબર। એક જગ્યાએ આપણે લગભગ હોલ્ડ કર્યો હતો, 10, 15, 20 મિનિટનો 25 મિનિટનો હોલ્ડ કર્યો હતો, પછી હાલતા થયા હતા, બરાબર। આપણે એ કાકાને પૂછી લઈએ કયું ગામ છે। કાકા, કયું ગામ છે? આ ગામ ધાંધલપુર છે, રામાપીર અનક્ષેત્ર મંદિર, બરાબર। તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર, બરાબર। અને હું તમને કહી દઉં કે આજની તારીખમાં હું નયન ધોન ફ્રેશ થઈ ગયો હતો, બરાબર। નયન ધોન ફ્રેશ થઈ ગયો અને મારા કપડાં હું જોઈ લઉં, હું મારા કપડાં ચેક કરી લઉં। જો કપડાં સુકાઈ ગયા હોય ને તો હું મારી તૈયારી કરીને મારે ચોટીલા જવાની રસ્તો આપણે પકડવી, બરાબર। ને હું થોડુંક ચેક કરી લઉં, બરાબર। કપડાં સુકાઈ ગયા ને તો લઈ લઉં, કપડાં હજી હુકાણા નથી અને મારા મોજા ફાટી ગયા છે, બરાબર। અને લગભગ 2 મોજા ફાટી ગયા છે, એ તમે જોઈ શકો। અને હજી આપણે ઉઘાડા પગે જવાની પણ મારે કેટલી આમ મનથી શ્રદ્ધા છે, બરાબર। વિચાર કરો, આમ મનથી આમ શ્રદ્ધા કે ઉપરવાળા મને મોકો આપ્યો, મેં મોકો લઈ લીધો, બરાબર। અને રામાપીરનું મંદિર છે આ બાજુ, અને જગ્યા જો તો 1 નંબર જગ્યા છે, જોઈ શકો તમે જગ્યા, બરાબર। બેકગ્રાઉન્ડ આખું, અને અહીંયા રામાપીરનું મંદિર છે, કહેતા હોય તો અહીંયા લઈ જાઉં, બરાબર। થોડુંક રામાપીરના તમને દર્શન કરાવી દઉં, રામાપીરના દર્શન કરાવી દઉં, સર રામાપીરનું, બરાબર। તમે જોઈ શકો સરસ કેવા મંદિર છે રામાપીર। જય દ્વારકાધીશ ને જય રામાપીર। અને અહીંયા ગણપત દાદા, અહીંયા હનુમાન દાદા, બરાબર। અદ્ભુત હાજરા હજુર છે, બરાબર। જય શ્રી કૃષ્ણ। આના માટે હું એક સોંગ બનાવું છું અને બીજા રીલમાં નંબર આવશે, બરાબર। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।